શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ, સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ કે જે શ્રી ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે. પરંતુ મિત્રો, શ્રાવણ મહિનામાં શ્રાવણ માસ છે, એમાં આ ચતુર્થી તિથિના દિવસે ગાય માતાના પૂજનનું ખૂબ જ મહત્વ છે. માટે આજ છે બહેનો બોડ ચોથનું વ્રત રાખે છે. બોડ ચોથ કે જેમાં પરણેલી બહેનો સંતાનની રક્ષા માટે ગૌ પૂજન પણ કરે છે. બોડિયું એટલે કે વાછરડા સહિત ગાય માતાની પૂજા થાય છે. ગોરજ એટલે કે ગોધૂલી વેલાએ જ્યારે ગાય માતા ઘરે આવે છે ત્યારે ગાય અને વાછરડાનું પૂજન થાય છે. મિત્રો, આ દિવસે ઘઉંની વસ્તુ, છડેલી વસ્તુ ખવાતી નથી. દળેલું કે ખાંડવું નહીં, એટલે કે કાંઈ દળાવવું નહીં ને ખાંડવું નહીં. એવો પણ નિયમ છે કે આ વ્રત ગૌ પૂજનનું મહત્વ દર્શાવે છે. આજે જે બહેનો વ્રત રાખે છે તે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગાય માતાને કંકુ, ચોખા, ફૂલના હારથી પૂજન કરે છે. વાછરડા સહિત અને એક ટાઈમનું ભોજન લે છે. આજે ગાય માતાનું પૂજન વાછરડા સહિત કરવાથી સંતાન, સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આજે દૂધ કે દૂધથી બનાવેલી કોઈ વસ્તુનો પણ ત્યાગ કરવો જોઈએ. આ વખતે ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે મિત્રો, તારીખ 12 ઓગસ્ટ 2025ના રોજ સવારે 8:40 અને પૂર્ણ થાય છે 13 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 6:37ની આસપાસ. એટલા માટે ગણેશ ચતુર્થીનું વ્રત છે કે બોડ ચોથનું વ્રત છે તે તારીખ 12 ઓગસ્ટ 2025 મંગળવારના દિવસે રાખવાનું રહેશે. કારણ કે બોડ ચોથ એટલે ગોધૂલી વેલાએ ગાય માતાની પૂજાનું મહત્વ દર્શાવે છે. માટે ત્યારે જ્યારે ચોથની તિથિ હોય ત્યારે આ વ્રત કરાય છે. આજે જે ભક્તો ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તે ચંદ્ર દર્શન પણ કરે છે, ચંદ્રદેવનું પૂજન પણ કરે છે. ચંદ્રોદય રાત્રિના લગભગ 9 વાગ્યાની આસપાસ ગામ, શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય છે. એ તમારે જોઈ લેવો જોઈએ. બોડ ચોથના વ્રતના દિવસે ગાય માતાનું પૂજન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત થાય છે. એવું આ સર્વ સુખ આપનારું, પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત કરનારું બોડ ચોથનું વ્રત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ બોડ ચોથના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો, ચેનલમાં પહેલી વખત તમે જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. ધેનુ ત્વમ કામધેનુ સર્વ પાપ નિવારિણી મોક્ષ ફલ પ્રદાયિની મામ માતૃદેવી નમસ્તુતે. બોલો ગૌ માતાની જય. બોડ ચોથ વ્રતની કથા આપણે સાંભળીએ મિત્રો. રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા. તેઓ બંને વિધવા હતા. માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા. માલ મિલકત ગણો તો માત્ર ગાય અને વાછરડું. એમાં મિત્રો શ્રાવણ વદ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો. સાસુમાં તો નદીએ નાહવા માટે ઉપડ્યા. તેઓ જતા જતા વહુને કહેતા ગયા, અરે વહુ બેટા, આજે બોડ ચોથ છે, હું નાઈને આવું ને ત્યાં સુધીમાં ઘઉંને ખાંડીને રાંધી રાખજો. વહુએ તો સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ
ઘઉં હતું. તે વાછડાનો રંગ પણ ઘઉં જેવો જ હતો, એટલે એનું નામ એને ઘઉં પાડ્યું હતું. વહુએ વિચાર કર્યો કે ઘઉંને ખાંડીને રાંધવાનો છે. ઘઉંનું ધાન તે વાછરડો ઘઉં. જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ. તે તો ઉપડી સીધી ગાયના ગમાણમાં. તેને તો ઘઉં વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે ખાંડણીમાં નાખી, હાંડલામાં નાખી ચૂલે રાંધવા માટે મૂકી દીધો. સાસુ તો નદીએથી નાઈને પાછા આવ્યા અને તેમણે જોયું. વહુને પૂછ્યું, વહુ બેટા, ઘઉં ચડાવ્યો? ત્યારે વહુ બોલી, હા બા, ચડાવ્યો તો ખરો, પણ શું ઉદ્ધમાત કર્યો, ઘણો જોરાવર, માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા. હા સાંભળી સાસુના પેટમાં તો ફાડ પડી ગઈ અને ગભરાઈને તે ડોટ મૂકીને ગમાણમાં ગયા અને જઈને જોયું તો ઘઉં ન મળે. લોહીનું ખાબોચિયું ભાળ્યું. આ જોઈને સાસુની આંખમાંથી તો દડ 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 આંસુ વહેવા લાગ્યા. મનમાં અને મનમાં વહુને ભાંડવા લાગ્યા. આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો. પણ હવે થાય શું? આજે તો બોળચોથ છે. હમણાં સ્ત્રીઓ ગાય વાછડાનું પૂજન કરવા માટે આવશે. ત્યારે તમને અમે શું મોઢું બતાવશું? સાસુએ તો ઘઉંવાળું હાંડલું ટોપલામાં મૂક્યું, વહુને માથે મૂકીને ગામની બહાર ઉકરડામાં જઈને દાટી દીધું. પછી ઘરે આવીને સાસ વહુ તો અંદરથી કમાણ બંધ કરીને છાના માના આંસુ સારતા બેસી રહ્યા. હવે ઘઉંની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી. તે ગંધે ગંધે ઉકરડે ઉકરડે ગઈ અને ઉકરડામાં જઈને એને હાંડલાને સીંડું માર્યું કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો. માને બચ બચ કરતો ધાવવા લાગ્યો. હાંડલાનો કાટલો વાછરડાના ડોકમાં જ રહી ગયો. પ્રથમ પ્રહરે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી. જોયું તો કમાળ વાસેલા, સાકળ ખખડાવી, બૂમો પાડી અને કહ્યું, અરે ભોગણ ભીંડીને કેમ કેમ બેઠા છો? સાસ વહુ બાણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. પરંતુ સાસુ વહુ તો બીકના માર્યા જવાબ જ ન આપે. એટલામાં જ ગાય અને ઘઉં દોડતા દોડતા આવ્યા. ઘઉંના ગળામાં હાંડલાનો કાટલો જોઈ બધા નવાઈ પામ્યા. એક બહેન તો બોલી પણ ખરી, બાઈ, આજે વાછડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાટલો કોણે પહેરાવ્યો? ઘરમાં સાસુઓ વિચાર કરે, કેમ બધા આપણને કેવા મેણા દેશે? વહુએ કમાળની તિરાડમાંથી જોયું તો સાંજે ઘઉંને જીવતો દીઠો અને એના ગળામાં હાંડલાનો કાટલો લટકેલો હતો. વહુ બોલી સાસુમાને, બા બા, જુઓ તો ખરા, આપણો ઘઉલો તો જીવતો છે. સાસુએની વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો. તેમણે પણ કમાળની તિરાડમાંથી જોયું ને તો ઘઉં પોતાની માતાને બચ 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 ધાવતો હતો. સાસુના તો હરખનો પાર ન રહ્યો. તેમણે તો ઘરના કમાડ ઉઘાડ્યા અને સાસુ વહુ બહાર આવ્યા. બધી બહેનોએ આવકાર આપી સાચી હકીકત કહીને સંભળાવી. આંસુ સારતા સારતા કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ ઘઉં સજીવન થયો છે. અમારાથી અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું. સાસુએ ઘઉંના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો અને સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી. સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું, હે ગાય માતા, સત તમારું વ્રત અમારું. તે દિવસથી ગામની તમામ બહેનો બોળચોથનું વ્રત કરવાનો નિર્ણય લે છે. તે દિવસે ખાંડવું નહીં, દળવું નહીં એમ પણ કહેવાનું છે. ગાય માતાના શરીરમાંથી 33 કોળી દેવતાનો વાસ હોય છે. આજે ગાય માતાની પૂજા થાય છે, જેમાં સર્વ દેવી દેવતાની પૂજા પણ આવી જાય છે. હે ગાય માતા, આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર તમે સૌને ફળજો. જય ગાય માતાની જય. તો મિત્રો, આપણે સાંભળી બોળચોથની વ્રત કથા. મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ બોળચોથને બહુલા ચતુર્થી પણ કહેવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જ આ વ્રત ચાલ્યું આવ્યું છે. આજે ગાય માતાની ગોકુલી વેળાએ પૂજાનું મુહૂર્ત પણ આપણે જાણી લઈએ.
સાંજે 6:50 થી લઈને લગભગ 7:15 સુધીની આસપાસ આ સમય દરમિયાન ગાય માતાની પૂજા ઉપાસના થાય છે. આજે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થાય છે. મંત્ર જાપ થાય છે. ભગવાન શ્રી ગણેશનું પણ પૂજન થાય છે. કારણ કે વધ પક્ષની ચતુર્થી એટલે કે સંકટ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા આ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. ગણપતિજી મહાદેવને મોદક પ્રિય છે માટે લાડુનો ભોગ ધરીને ભગવાનને પ્રાર્થના કરાય છે. સર્વ મનોકામના પૂર્ણ થાય છે. બહેનો આજે સંતાન સુખ માટે, ધન વૈભવ, સંસારિક સુખ માટે પણ આ વ્રત કરે છે. જોકે ગાય માતાનું દૂધ, ઘી, માખણ, છાણ, ગૌમૂત્ર સર્વ કાર્ય માટે શુભ છે. બીમારીને ઠીક કરવામાં પણ મદદરૂપ થાય છે. એક માં પોતાના શિશુને દૂધ પીવડાવીને પૌષ્ટિક આહાર આપી શકે છે. એ જ રીતે ગાય માતાનું દૂધ પણ ઘણું પૌષ્ટિક છે, ઔષધિ રૂપ છે. એટલા માટે જ કનૈયા ભગવાન શ્રી ગણેશને ગાય માતા અત્યંત પ્રિય છે. અને આજે પણ ગાય માતાનું પૂજન કરીને માતાને આપણે મહત્વ આપીએ છીએ. જો કે ગૌ માતાની પૂજા ઉપાસનામાં સર્વ દેવી દેવતાની પૂજા ઉપાસના આપમેળે થઈ જાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. માન્યતા છે કે માતાઓ બહેનો આજે બોડચોથનું વ્રત કે સંકટ ચતુર્થીનું વ્રત કરીને પોતાના સંતાનના જીવનમાં સંકટો દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. બોડચોથની એક કથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ જોડાયેલી છે. પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શ્રી કૃષ્ણ છે એ બહુલા ગાયની પરીક્ષા લેવાનું વિચારે છે, જે ગાયોને ચારતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જેમને ગાયો અત્યંત પ્રિય છે તેમાંથી એક ગાય બહુલા નામની હતી. બહુલા ગાયની સામે પ્રભુ સિંહ બનીને આવે છે અને ત્યારે બહુલા ગાય પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કરે છે. સિંહની સામે પોતાના બચ્ચાને દૂધ પીવડાવવાની અનુમતિ માંગે છે અને કહે છે કે હું પાછી આવીશ ત્યારે હે સિંહ, તું મને ભોજન કરી લેજે. સિંહ અત્યારે ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ જોઈ અને મને જવા દે, અને ગાય ઈમાનદારીથી પોતાના વાછરડાને દૂધ પીવડાવીને પાછી આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાય માતાની ધર્મપરાયણતા જોઈને, ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે અને બહુલાની સામે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને આશીર્વાદ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગૌ, કળિયુગમાં જે તમારી પૂજા કરશે તેના સર્વ સંકટોનું હરણ થશે અને તેની વ્યાધિ ઉપાધિ બધું હરણ થઈ જશે. સર્વ સુખ પ્રાપ્ત થશે. ચાહે સંતાનનું સુખ હોય, સંસારનું સુખ હોય, સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. બહુલા ચોથ પર એમના માટે કાન્હાજીની સાથે ગૌ પૂજન પણ થાય છે. બહુલા ચોથની સાથે સાથે ગણપતિનું પૂજન કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે આ શ્રાવણ માસના વધ પક્ષની ચતુર્થીનું મહત્વ અલગ જ કહેવાય છે કે ગાય માતા મહાલક્ષ્મીનું પણ સ્વરૂપ છે, જે મનુષ્ય અને દરેક જીવને પ્રકૃતિને કંઈક ને કંઈક આપે છે. માટે જ ગાય માતાનું પૂજા ઉપાસનાનું વિધાન છે. ગાય, ગંગા, ગાયત્રી, બ્રાહ્મણ, તુલસી અને પ્રકૃતિ તેનું નામ સ્મરણ પૂજન સર્વ રીતે સિદ્ધ પ્રાપ્ત કરે છે. એવા ગાય માતાને આપણે વંદન કરીએ. આજે ગાય માતાનો મંત્ર છે એ ઓમ ગૌ. આ મંત્રનો 108 વાર જાપ કરજો. ગાય માતાનો ગાયત્રી મંત્ર સર્વદેવીય વિદ્યમહે માતૃરૂપેણ ધીમહિ તનો ધેનુ પ્રચોદયાત. બોલો ગાય માતા કી જય. મિત્રો, મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને મારા જય શ્રી કૃષ્ણ.